हाय फ्रेंड्स, सेल्फ चैनल में तमाરું स्वागत है। आज आप જોઈશું નર્સિંગ બૂસ્ટર સિરીઝ પાર્ટ 2 કે જે આવનારી દરેક એક્ઝામ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। આપણે બેઝ લેવલથી પાછી આ સિરીઝમાં ચાલુ કરીશું, એટલે જે એક્ઝામમાં અવારનવાર ક્વેશ્ચન પૂછાય છે એ પણ કવર થઈ જશે। ચલો શરૂઆત કરીએ આજના વિડીયોની। ક્વેશ્ચન નંબર 1, મિકેનિઝમ બિહાઇન્ડ ધ કેરેક્ટરિસ્ટિક ફીચર ઓફ એક્યુટ ઇન્ફ્લામેશન ઇઝ। એક્યુટ ઇન્ફ્લામેશન્સ પાછળ કયો મિકેનિઝમ સંકળાયેલો છે? એ રેડનેસ એન્ડ પેન, બી પેનસાઇટોપેનિયા, સી વાઝોડાયલેટેશન એન્ડ ઇન્ક્રીઝ વાસ્ક્યુલર પરમિબિલિટી, ડી સ્પંજી બોન મેરો। બરાબર। હવે જો એક્યુટ ઇન્ફ્લામેશન્સ પાછળ આપણે ઇન્ફ્લામેશન વિશે હું તમને ડિટેલ્સમાં સમજાવી દઉં, બરાબર। છતાં આના કાર્ડિનલ સાઇન કેટલા? 5 છે। ઇન્ફ્લામેશનના 5 કાર્ડિનલ સાઇન છે। એક લખી નાખો। જો સ્વેલિંગ શું હોય છે? સ્વેલિંગ હોય છે, રેડનેસ હોય છે, બરાબર। પછી વોર્મથ, પેન એન્ડ લોઝ ઓફ ફંક્શન્સ। આ 5 શું છે? કાર્ડિનલ સાઇન ઇન્ફ્લામેશન્સના જોવા મળે છે। ક્લિયર? તો આની અંદર આપણે શું જવાબ આવશે કે એક્યુટ ઇન્ફ્લામેશન્સની અંદર મિકેનિઝમ છે વાઝોડાયલેટેશન એન્ડ ઇન્ક્રીઝ વાસ્ક્યુલર પરમિબિલિટી આપણો જવાબ રહેશે। ક્લિયર? ચલો સેકન્ડ નંબરનો ક્વેશ્ચન જોઈએ। ઓલ ઓફ ધ ફોલોઈંગ આર એવિડન્સ ઓફ એન ઇન્ફેક્શન એક્સેપ્ટ, કે નીચેનામાંથી કે દરેક જે આપેલા છે ઇન્ફેક્શન્સના એવિડન્સ છે એક ન છોડીને, એક્સેપ્ટ આપેલું છે કે એલિવેટેડ ડબ્લ્યુબીસી, પુરુલન્ટ ડ્રેનેજ, પ્રાઇમરી ઇન્ટેન્શન્સ, કે પછી ઇન્ક્રીઝ લ્યુકોસાઇડ રહી ગયું છે, બરાબર। ઇન્ક્રીઝ લ્યુકોસાઇડ। હવે ઇન્ફેક્શન્સની અંદર કઈ કઈ વસ્તુ જોવા ના મળે? તો આની અંદર આપણો શું જવાબ આવશે? જવાબ આવશે પ્રાઇમરી ઇન્ટેન્શન્સ જોવા ના મળે, બરાબર। ઇન્ફેક્શન્સ થાય એટલે ડબ્લ્યુબીસી વધી જાય, પુરુલન્ટ ડિસ્ચાર્જ એટલે પસ ફોર્મેશન્સ પણ જોવા મળે, અને લ્યુકોસાઇડ્સ પણ વધેલા જોવા મળે। હવે પ્રાઇમરી ઇન્ટેન્શન્સ એટલે શું? કે જ્યારે આપણે ધારો કે પ્રાઇમરી ઇન્ટેન્શન્સ તમને ખબર હોવી જોઈએ કે જ્યારે પણ સર્જરી કરાવીએ એટલે જ્યારે ફર્સ્ટ આપણે કટ લગાવીએ, સર્જરીની અંદર કટ લગાવીએ અને ત્યાં ઇન્સિઝન લઈએ, એને આપણે શું કહીએ? પ્રાઇમરી ઇન્ટેન્શન્સ। એ ઇન્ફેક્શન્સમાં જોવા મળતું નથી। ચલો થર્ડ ક્વેશ્ચન તરફ જઈએ। ધ ક્લાસિકલ સબસ્ટન્સ ધેટ ઇન્ક્રીઝ ધ સેન્સિટિવિટી ઓફ પેન રિસેપ્ટર બાય એન્હેન્સિંગ ધ પેન પ્રોવોકિંગ ઇફેક્ટ ઓફ બ્રેડિકાઇનિન ઇઝ। બરાબર। હવે જે પેનનું સેન્સિટિવિટી વધારે એવો સબસ્ટન્સ કે જે પેન પ્રોવોકિંગ રિસેપ્ટરની બ્રેડિકાઇનિનની ઇફેક્ટ કરે, નીચેનામાંથી કયું છે? બરાબર। આપણે એક્ઝામની અંદર પૂછાયેલું છે। નોન રિસેપ્ટર્સ, એન્ડોર્ફિન્સ, પ્રોસ્ટાગ્લાન્ડિન, કે પછી એન્સેફેલિન। તો આની અંદર આપણો જવાબ આવશે, શું જવાબ આવશે? જવાબ આવશે પ્રોસ્ટાગ્લાન્ડિન, બરાબર। કેમ પ્રોસ્ટાગ્લાન્ડિન જવાબ આવશે? તમે જુઓ કે આની અંદર શું પૂછ્યું છે? ધારો કે એન્ડોર્ફિન છે, એન્ડોર્ફિન શું કામ કરે છે? એનાલ્જેસિક ઇફેક્ટ લાવે। શું લાવે? એનાલ્જેસિક। એટલે શું કરે છે કે જે પેનની સેન્સિટિવિટીને ઇન્ક્રીઝ કરે, એને ઇનિબિટ કરવાનું કામ કોણ કરે છે? એન્ડોર્ફિન। પણ એની સાથે સાથે આ પેનને પ્રોવોકિંગ ઇફેક્ટ બ્રેડિકાઇનિન લાવે, એ કોણ લાવે છે? પ્રોસ્ટાગ્લાન્ડિન લાવે। એટલે એક્ઝામમાં પૂછાયેલો છે, જો એન્ડોર્ફિન ખાલી એનાલ્જેસિક ઇફેક્ટ લાવતું હોય છે ત્યારે પ્રોસ્ટાગ્લાન્ડિન બંને કામ કરે છે। બ્રેડિકાઇનિનની અંદર શું થાય કે જે સ્વેલિંગ, રેડનેસ તે જોવા મળી જતી હોય છે। ક્લિયર? ચલો આગળ। હેમરેજ વિથ કલેક્શન ઓફ બ્લડ ઇન ધ સોફ્ટ ટિશ્યુ ઇઝ કોલ્ડ કન્ટિજન્સ પર્પુરા, એકોમોસિસ, ડી ઓપ્શન છે હિમેટોમા, બરાબર। હવે આની અંદર શું જવાબ આવશે આપણો કે ભાઈ સોફ્ટ ટિશ્યુની અંદર જે બ્લડ કલેક્શન્સ થઈ જાય હેમરેજ, એને આપણે શું કહીએ છીએ? હિમેટોમા તરીકે ઓળખીએ છીએ। હવે આની અંદર કયા ક્વેશ્ચન્સ નીકળે છે? જો આપણે હેડ ઇન્જરીની વાત કરીએ, ક્લોઝ હેડ ઇન્જરીમાં જે ટર્મિનોલોજી આવે છે એ મોસ્ટલી કઈ આવે છે? એક આવે છે કન્ટ્યુઝન, જે આપણા ઓપ્શનમાં છે હિમેટોમા, અને કન્કશન, બરાબર। કન્કશન યાદ રાખજો। હવે જો કન્ટ્યુઝન છે ને એ એક્ઝામમાં પૂછાયેલું છે કે મોસ્ટ કોમન ટાઈપ ઓફ હેડ ઇન્જરીને આપણે શું કહીએ છીએ? કન્ટ્યુઝન્સ, કે જેની અંદર નર્વ અને ન્યુરોન્સને શું થાય? ઇન્જરી થાય છે, બરાબર। જે કન્ફ્યુઝન છે એની અંદર શું જોવા મળે? કોન્ક્યુશન્સની અંદર કે બ્રેનની અંદર ઝરકી મૂવમેન્ટ જોવા મળશે, અને હિમેટોમાની આપણે ક્વેશ્ચન્સમાં વાત થઈ ગઈ, બરાબર। ચલો આગળ। ચીફ કમ્પોનન્ટ ઓફ ધી સેલ આર, કે સેલ્સના ચીફ કમ્પોનન્ટ કયા છે? કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સોડિયમ એન્ડ પોટેશિયમ્સ, મેગ્નેશિયમ, પોટેશિયમ, કાર્બન એન્ડ હાઇડ્રોજન્સ, હિલિયમ, નાઇટ્રોજન, કેલ્શિયમ એન્ડ કાર્બન। તો સેલ્સની અંદર જે ચીફ કમ્પોનન્ટ હોય એ આપણો જવાબ આવશે એ કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન એન્ડ ઓક્સિજન। ક્લિયર? નંબર ઓફ માઇટોકોન્ડ્રિયા ઇઝ લેસ ઇન, શાની અંદર માઇટોકોન્ડ્રિયાના નંબર ઓછા હોય છે? રેડ ફાઇબર્સમાં, માયોસિનમાં, વ્હાઇટ ફાઇબરમાં, કે પછી એક્ટિનની અંદર?
જવાબ આવશે વ્હાઇટ ફાઇબર, બરાબર. માઇટોકોન્ડ્રિયા શામાં વ્હાઇટ ફાઇબરની અંદર ઓછા હોય છે. હવે જો આની અંદર બીજા ક્વેશ્ચન્સ કયા પૂછાય છે કે રેડ ફાઇબર અને વ્હાઇટ ફાઇબર વિશે આપણે જોઈ લઈએ. કે રેડ ફાઇબરની અંદર શું હોય છે કે જે માયોગ્લોબિન હોય એ માયોગ્લોબિન વધારે પ્રમાણમાં જોવા મળે છે. એટલે અહીંયા જે રેડ ફાઇબરની અંદર એનર્જી ક્યાંથી મળશે? TCA સાયકલ થ્રુ અને ઓક્સિડાઇઝેશન ફોસ્ફોરાઇઝેશન થ્રુ આની અંદર એનર્જી મળી જશે. જ્યારે વ્હાઇટ ફાઇબરની અંદર શું હોય કે માયોગ્લોબિન ઓછું હોય અને માઇટોકોન્ડ્રિયા ઓછું હોય, એટલે અહીંયા ગ્લાયકોલાઇસિસ જોવા મળશે. શું જોવા મળશે? વ્હાઇટ ફાઇબરમાં ગ્લાયકોલાઇસિસ જોવા મળશે. એનર્જી ક્યાંથી મળશે? ગ્લાયકોલાઇસિસ થ્રુ આની અંદર એનર્જી જોવા મળશે. ક્લિયર થઈ ગયું? આ રીતે પણ ક્વેશ્ચન્સ પૂછાય છે એક્ઝામમાં. The aqueous component of the cells within which various organelles and particles are suspended is red fiber, myosin, white fiber કે પછી એક્ટિન, બરાબર. તો આની અંદર આપણે શું જવાબ આવશે? આની અંદર આપણે ઓપ્શન સુધારવા પડશે. કે જો ઓપ્શન હું આપી દઉં છું, સાઇટોસોલ એ ઓપ્શન આ નથી, બરાબર. સાઇટોસોલ, બી સાઇટોપ્લાઝમા, સી ન્યુક્લિયસ અને ડી સાઇટોબ્લાસ્ટ, બરાબર. તો આની અંદર આપણો શું જવાબ આવશે? તો આની અંદર જે એક્વિયસ કમ્પોનન્ટ સેલની અંદર જે વેરિયસ ઓર્ગાનિલ્સ હોય એની અંદર આપણો જવાબ આવશે બી સાઇટોપ્લાઝમા. યાદ રાખજો, આ એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે, સાઇટોપ્લાઝમા. ક્લિયર? ચલો આગળ. સ્ટોરેજ હાઉસ ઓફ આયન ઇન ધ સેલ, કે સેલની અંદર જે આયનનું સ્ટોરેજ ક્યાં થાય છે? WBC, રેટિક્યુલો એન્ડોથેલિયલ સિસ્ટમ્સમાં, પ્લેટલેટમાં કે રાઇબોઝોમ્સમાં. તો આની અંદર આપણો જવાબ આવશે, આપણો ઓપ્શન રહેશે, જવાબ રહેશે બી રેટિક્યુલો એન્ડોથેલિયલ સિસ્ટમ્સ. આગળ. ધ મોસ્ટ કોમન એનાટોમિકલ પોઝિશન્સ ઓફ યુટ્રસ ઇઝ, યુટ્રસની મોસ્ટ એનાટોમિકલ પોઝિશન્સ કઈ છે? એન્ટીવર્ટેડ, એન્ટીફ્લેક્સ, રિટ્રોવર્ટેડ, રિટ્રોફ્લેક્સ, રિટ્રોવર્ટેડ એન્ડ એન્ટીફ્લેક્સ, એન્ટીવર્ટેડ એન્ડ રિટ્રોફ્લેક્સ. તો આની અંદર આપણો જવાબ આવશે એન્ટીવર્ટેડ એન્ડ એન્ટીફ્લેક્સ પોઝિશન્સ રહેશે. ઓપ્શન એ સાચો છે. હવે જો આની અંદર એંગલ પૂછે છે, તો એંગલની અંદર એન્ટીવર્ટેડ હોય તો એન્ટીવર્ટેડની અંદર કેટલાનો એંગલ બનાવે છે? 90નો એંગલ, બરાબર. 90 એંગલ બનાવે છે. અને કોની વચ્ચે બનશે? તો વજાઇના અને સર્વિક્સની વચ્ચે 90 એંગલ બનશે. જ્યારે એન્ટીફ્લેક્સની અંદર 120 એંગલ બનશે. એ કોની વચ્ચે બનશે? તો યુટ્રસ પોતાની જાતે બનાવશે. આ IMP ક્વેશ્ચન છે, યાદ રાખજો. સ્ટ્રક્ચર દેટ સપોર્ટ ધ યુટ્રસ ઇન્ક્લુડ, કે જે યુટ્રસના જે સ્ટ્રક્ચર સપોર્ટ કરે છે શું છે? રાઉન્ડ લિગામેન્ટ, બ્રોડ લિગામેન્ટ, સર્વિકો વજાઇનલ જંક્શન્સ કે ડી ઓલ ઓફ ધી અબવ. તો આની અંદર શું છે? 3 એટલે કે આપણો જવાબ આવશે ઓલ ઓફ ધીસ, બધા જ લિગામેન્ટ યુટ્રસને સપોર્ટ કરશે. ધ લોઅર યુટ્રાઇન સેગમેન્ટ ઇઝ ફોર્મ ફ્રોમ ધ, કે જે યુટ્રાઇન સેગમેન્ટનો લોઅર ભાગ છે શેનાથી બને છે? સર્વિક્સ, ઇસ્થમસ એન્ડ સર્વિક્સ, બોડી ઓફ ધ યુટ્રસ કે પછી ઇસ્થમસ. આ તો આપણને આવડવું જોઈએ. તો નીચેનો ભાગ છે શેનાથી બનશે? ઇસ્થમસ અને સર્વિક્સથી બનશે. કે જ્યાં એકદમ બેઝના ક્વેશ્ચન છે એ પણ પૂછાઈ જાય, અને આમાં જ આપણને કન્ફ્યુઝન થાય છે. ધ શેપ ઓફ નોન પ્રેગ્નન્ટ યુટ્રસ ઇઝ, આની અંદર હું ડિટેલ્સમાં સમજાવું છું. ધ શેપ ઓફ ધ નોન પ્રેગ્નન્ટ યુટ્રસમાં ગ્લોબ્યુલર, પિયર શેપ, પાયરીફોર્મ, ઓલ અને સિલિન્ડ્રિકલ. આમાં પણ ડીપમાં થોડું જોઈએ તો જવાબ આની અંદર શું આવશે? કે નોન પ્રેગ્નન્ટ યુટ્રસની અંદર આવશે પિયર શેપ આવશે. જો આના અંદર રેશનલ સાથે હું સમજાવું છું. હવે જો આ નોન પ્રેગ્નન્ટમાં તમને ખબર પડી છે. પ્રેગ્નન્ટની અંદર ઘણીવાર એક્ઝામની અંદર પૂછે છે કે ભાઈ પ્રેગ્નન્ટની અંદર 6 વીકે કેવા કલરનું? તો હેન્સ એગ, બરાબર. હેન્સ એગ જેવડું હોય છે, બરાબર. અને 8 વીકે ઓરેન્જ બોલ અથવા ક્રિકેટ બોલ જેવડું યુટ્રસ આપણને દેખાતું હોય છે. અને 12 વીકે ગ્લોબ્યુલર અથવા ફિટલ હેડ જેવું તમને દેખાતું હોય છે. અને ટર્મ્સની અંદર રાઉન્ડ શેપની અંદર જોવા મળતું હોય છે. આના 12 એક પણ ક્વેશ્ચન્સ શેપના રિલેટેડ નહીં આવે. નોન પ્રેગ્નન્ટમાં યાદ રાખવાનું પિયર શેપ, પાયરીફોર્મ, અને 4 મેં તમને કીધા એ યાદ રાખજો. ક્લિયર? ચલો આગળ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હેલ્થ સ્ટેટસ ઇન્ડિકેટર ઓફ અ કન્ટ્રી, તો કન્ટ્રીનો મોસ્ટ હેલ્થ સ્ટેટસ ઇન્ડિકેટર કયું છે? લાઈફ એક્સપેક્ટન્સી એટ બર્થ, મેટરનલ મોર્ટાલિટી રેટ, ટોટલ ફર્ટિલિટી રેટ કે પછી ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ. તો કન્ટ્રીની વાત છે તો એની અંદર આપણો શું જવાબ આવશે? આપણો જવાબ આવશે લાઈફ એક્સપેક્ટન્સી એટ બર્થ. આગળ જોઈએ. ધ પ્રિન્સિપલ્સ ઓફ ધ પ્રાઇમરી હેલ્થ કેર ઇન્ક્લુડ, કે પ્રાઇમરી હેલ્થ કેરના પ્રિન્સિપલમાં શાનો સમાવેશ થાય છે? ઇક્વિબલ ડિસ્ટ્રીબ્યુશન્સ, community participations, coverage and accessibility, appropriate and continuity. તો નીચે ઓપ્શન છે A ABC, B BCD, C ACD, D ABCD. તો એની અંદર આપણો શું જવાબ આવશે? તો જો ઇક્વિબલ ડિસ્ટ્રીબ્યુશન્સ આવશે, કોમ્યુનિટી પાર્ટિસિપેશન આવશે, કવરેજ અને એક્સેસિબિલિટી આવશે, એપ્રોપ્રિએટનેસ અને કન્ટિન્યુટી ના આવે આની અંદર, બરાબર. આપણો જવાબ આવશે ઓપ્શન A ABC. ક્લિયર?
આગળ જોઈએ, વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ સોશિયો ઇકોનોમિક ઇન્ડિકેટર, કે નીચેનામાંથી કયું સોશિયો ઇકોનોમિક ઇન્ડિકેટર નથી. બરાબર, લિટરસી રેટ, ફેમિલી સાઇઝ, હાઉસિંગ, લાઈફ એક્સપેક્ટન્સી એટ બર્થ. આનો આન્સર તમારે મને કોમેન્ટ કરવાનો છે કે આનો આન્સર શું આવશે. બરાબર, આ કન્ફ્યુઝિંગવાળો થોડો ક્વેશ્ચન છે અને આ ક્વેશ્ચન પૂછાયેલો છે. બરાબર, એટલે આનો આન્સર મને તમે કોમેન્ટમાં કરજો. એલિજિબલ કપલ રજિસ્ટર ઇઝ મેન્ટેન એટ, કે એલિજિબલ કપલ એટલે કે જેમને મેરેજ કરી છે કે લક્ષિત દંપતી. બરાબર, તો એમનું રજિસ્ટર ક્યાં મેન્ટેન કઈ જગ્યાએ થાય? સબ સેન્ટર, PHC, CHC કે પછી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ. તો એની અંદર આપણો જવાબ આવશે સબ સેન્ટર ખાતે થાય છે. ક્લિયર? ચલો આગળ જોઈએ. ધ મોસ્ટ એબન્ડન્ટ ન્યુટ્રિયન્ટ્સ પ્રેઝન્ટ ઇન ધ બોડી ઇઝ, કે બોડીની અંદર મોસ્ટ એબન્ડન્ટ ન્યુટ્રિશન કયું છે? વોટર, પ્રોટીન, લિપિડ કે પછી કાર્બોહાઈડ્રેટ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? તો આની અંદર આપણો જવાબ શું આવશે? મોસ્ટ એબન્ડન્ટ ન્યુટ્રિયન્ટ્સની અંદર આપણે આવશે જવાબ વોટર. હવે જુઓ, વોટરની અંદર જે ક્વેશ્ચન પૂછાય કે ટોટલ બોડી વેટના આધારે આપણે જોતા હોઈએ છીએ. બરાબર, ક્વેશ્ચન રીતે પૂછે છે. ધારો કે ફિટસની આપણે વાત કરીએ, ફિટસમાં 90% વોટર હોય છે, ન્યૂબોર્નની અંદર 80% હોય છે, એડલ્ટની અંદર 60% વોટર હોય છે, ત્યારે ઓલ્ડ એજની અંદર 55% હોય છે. અને બીજો ક્વેશ્ચન કેવો નીકળે છે કે મોસ્ટ એબન્ડન્ટ ટિશ્યુ શું હોય છે બોડીમાં, કયું હોય છે? તો યાદ રાખજો, કનેક્ટિવ ટિશ્યુ એ મોસ્ટ એબન્ડન્ટ જોવા મળે છે. ચલો આગળ. ન્યુરોટોક્સિસિટી કેન બી કોઝ બાય એક્સેસિવ ઇન્ટેક ઓફ વિટામિન A, વિટામિન B, વિટામિન C, વિટામિન E. તો આની અંદર આપણો જવાબ આવશે, તો વધારે પડતી કઈ લેવા ન્યુરોટોક્સિસિટી જોવા મળે? તો વિટામિન B આવશે આપણો આન્સર. એમાં ખાસ કરીને કયો વિટામિન આવશે? વિટામિન B6. યાદ રાખજો. જો વિટામિન B6નું નામ શું છે? પાયરિડોક્સિકોન. બરાબર, પાયરિડોક્સિકોન. હવે આના જો વધારે લેવામાં આવે તો શું થાય? આપણે વિટામિન B6ને વધારે લઈએ તો ન્યુરોટોક્સિસિટી થાય, અને જો ઘટી જાય તો પેરી ન્યુરોપેથી જોવા મળે. શું જોવા મળે? પેરી ન્યુરોપેથી જોવા મળે છે. અને બીજો ક્વેશ્ચન્સ આ બહુ ફેવરેટ, કે જે પેશન્ટને ડોટ્સ ચાલતી હોય, ટીબી ડ્રગ્સ ચાલે છે, તો એના કયા સાથે આપણે આપતા હોઈએ છીએ? તો જો આઇસોનાઇઝર્ડ પેશન્ટને આઇસોનાઇઝર્ડ ચાલતી હોય તો એની સાથે આપણે વિટામિન B6 આપતા હોઈએ છીએ. ક્લિયર? ચલો આગળ. મેક્રોન્યુટ્રિયન્ટ્સ ઇન્ક્લુડ ઓલ, કે મેક્રોન્યુટ્રિયન્ટ્સ પૂછ્યા છે એમાં બધા છે એકનો છોડીને કાર્બોહાઈડ્રેટ, ફેટ્સ, પ્રોટીન્સ કે પછી વિટામિન્સ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? આની અંદર આપણો જવાબ આવશે વિટામિન્સ. ક્લિયર? બરાબર, આન્સર છે વિટામિન્સ. હવે જો આની અંદર આપણે ન્યુટ્રિશન્સની વાત છે તો ન્યુટ્રિશન્સના બે પાર્ટ્સ પડે છે, એક મેક્રોન્યુટ્રિયન્ટ્સ અને બીજું છે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ. શું છે? માઇક્રોન્યુટ્રિયન્ટ્સ. તો મેક્રોન્યુટ્રિયન્ટ્સની અંદર શું હશે? જો કાર્બોહાઈડ્રેટ્સ, ફેટ, પ્રોટીન્સ, આ બધું શું છે? મેક્રોન્યુટ્રિયન્ટ્સ. માઇક્રોન્યુટ્રિયન્ટ્સની અંદર શું આવશે? એમાં બે પડશે, એક વિટામિન્સ અને બીજું આવશે મિનરલ્સ. ક્લિયર? આ ક્વેશ્ચન્સ ક્લિયર થઈ ગયો છે. ચલો આગળ. ધ અમાઉન્ટ ઓફ એનર્જી પ્રોવાઇડેડ બાય 1 ગ્રામ ફેટ ઇઝ, 1 ગ્રામ ફેટમાંથી કેટલી કેલરી મળશે? 3 કેલરી, 4 કેલરી, 6 કેલરી કે પછી 9 કેલરી. તો આની અંદર આપણો શું જવાબ આવશે? 1 ગ્રામ ફેટની અંદરથી આપણને 9 કેલરી મળશે. જ્યારે CHO 1 ગ્રામમાંથી કાર્બોદિતમાંથી 4 કેલરી અને પ્રોટીનમાંથી પણ 4 કેલરી આપણને મળશે. ક્લિયર? એટલે વિડીયો જોવા માટે બધાનો આભાર. થેન્ક યુ. વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર, કોમેન્ટ જરૂર કરજો. કાલે મળીએ નવું સિરીઝ સાથે.